હેલો ઇન્વેસ્ટર, વેલકમ ટુ ધ ન્યૂ ચેપ્ટર. હવે આ નવા ચેપ્ટરમાં આપણે એક બેલેન્સ શીટ જોવાની ટ્રાય કરશું. આ શા માટે કરવું પડે? તો એનું એક રીઝન છે કે તમારે ઘણીવાર તમે કોઈ એવી જગ્યાએ પહોંચી જાઓ કે એ લોકોની તમને ભાષા જ નથી આવડતી, તો તમે શું કરશો ત્યાં? બરાબર, તો તમારે શું થશે કે ત્યાં સર્વાઈવલના ચાન્સ ઘટી જવાના છે. હવે એના તો ઘણા બધા એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ, આ ભાઈ છે આપણે ફોટામાં, તો એ શું છે કે એ અંદમાન નિકોબાર ટાપુ ઉપર ગયેલો, તો ત્યાં આદિવાસી લોકોને તો કોઈ ભાષા તો કઈ સમજાવવાની નથી, અને વર્ષોથી એ લોકો અલગ રીતે રહ્યા છે, એને શું નવી ટેકનોલોજી કે કાંઈ ખબર નથી. અને ભાઈ તેને એ સમજાવવા ગયા કે ભાઈ એનો જે કંઈ બરાબર એનો ગ્રંથ છે કે જે કંઈ સમજાવવા ગયા હશે, પણ અંતે શું થયું કે એ ભાઈ જીવતા નહીં રહ્યા, આ લોકોએ તેને મારી નાખ્યો. સેમ વસ્તુ તમે ત્યાં જાઓ કે અત્યારે શું થાય કે તમે કોઈ પણ શેર લઈ લો, અંદર તમને બેલેન્સ શીટમાં શું થાય છે, શું ચેન્જીસ આવે છે, એ તમને ખબર જ નથી પડતી. તો ઇન ધ એન્ડ શું થાય કે તમારે મરવાની સંભાવના આમનામ વધી જાય. કાં તમે નીકળ્યા હોય તો પૈસા બનાવવા, પણ કોઈ કઈ ટીપ આપી હોય, અને મીડિયા વાળા તો ભાઈ જે બાજુ ઢોલકી વગાડે એ બાજુ તો ચાલે, પણ ખરેખર કોઈ મીડિયા વાળો એમ કહેશે કે અચ્છા પ્રોફિટ આટલા ટકા વધી ગયો છે, ઓકે આટલી સેલ્સ વધી ગઈ છે, પણ ખરેખર એ સેલ્સ અને પ્રોફિટ કઈ રીતે વધ્યો છે એ તમને ખબર જ ન હોય. કેમ કે એ લોકો ઇન્ફોર્મેશન શું થશે કે ધીમે ધીમે ઇન્ફોર્મેશન અધૂરી આવશે તમારી પાસે, અને લોકોનો હેતુ ત્યાં જ હોય છે કે તમારી પાસે અધૂરી ઇન્ફોર્મેશન આવે, કાં તમારી પાસે કોઈ એવો ટ્રેન્ડ તમને પ્રેઝન્ટ કરે કે અચ્છા એવી સ્ટોરી તમારી પાસે નાખે કે તમે હા આ વસ્તુ આપણે લઈ લેવી જોઈએ. પ્રોબ્લેમ જ એ રીતે આવશે કે કાલે ઉઠીને તમારી પાસે યસ બેંક આવશે, DHFL આવી જશે કે બીજી કોઈ પણ કંપની આવશે, એ તમારી સામે પ્રોબ્લેમ ઊભી કરી જ દેશે. તો હેતુ આ શું છે સિરીઝનો કે તમને એકચ્યુઅલી ખબર પડે કે એકચ્યુઅલી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં થઈ શું રહ્યું છે, બરાબર છે. અને ઘણીવાર તમે એ જોવા જાઓ કે આ એક જ એ જ વસ્તુ છે કે બિઝનેસની લેંગ્વેજ શું છે કે ફાઇનાન્સ. તમને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં થોડી ઘણી પણ ખબર પડતી હોય ને, તો પણ તમે ઘણું બધું પણ કરી શકો છો અહીંયા કે એક્ઝેક્ટલી. અને બહુ બેલેન્સ શીટ હોય છે મોટી, નો ડાઉટ કે ભાઈ વાંચવી કોઈને ના ગમે, કોણ વાંચે આવું બધું, પણ અમુક પાર્ટ તમને ખબર હોવી જોઈએ કે અચ્છા આનો મતલબ શું થાય છે, આ કહેવા શું માંગે છે, અને એની એક્ઝિક્યુટ કઈ રીતે કરવાની. તો આ સેશનમાં અમે એવું ટ્રાય કરશું કે તમે લોકોને મેક્સિમમ ખબર પડે કે એક્ઝેક્ટલી આમાં કરવાનું છે શું. તો હવે આપણે એક બિઝનેસ એવો લઈએ છીએ કે જે બધાને ખબર છે કે સૌથી વધારે જોક્સ કોના ઉપર બને, ITC ઉપર, બરાબર. તો આપણે એક ટાઈપનો અત્યારે બિઝનેસ લઈએ છીએ. હવે આ શું કામ લીધો? કેમ કે આમાં ઘણા બધા બિઝનેસ સેગમેન્ટ છે, એમાંથી તમને ડિટેલ તમને વ્યૂ મળશે, એટલા માટે આ કંપની પસંદ કરી છે અમે. હા, રિવ્યુ પહેલા મંગાવ્યા હતા, પણ મને કંઈક ને કંઈક ઓછું હોતું લાગતું હતું. અને હા, કોઈ પણ વસ્તુ ક્યાંક ઘટતી હશે જે મારે સમજાવવાની હશે, તો હું કોઈ અલગ કંપનીનું એક્ઝામ્પલ આપીને તમને સમજાવી દઈશ. તો સૌથી પહેલા ITC ને લઈએ, પણ એકદમ પણ બીજી વસ્તુ કે તમે આ એક જમીન જ છે કે એક એવી જગ્યા છે કે તમને ખબર હોવી જોઈએ કે અચ્છા ક્યાં શું થાય છે, જે મેં પહેલા કીધું એ રીતે. તો બરાબર, ખરેખર બેલેન્સ શીટમાં 3 વસ્તુ આવે, બરાબર. અને એક વસ્તુ યાદ રાખવાની કે વધારાનું કચરો કે વધારાનું ઘાસ કાપી નાખો ને, એટલે એક્ઝેક્ટલી તમને શું થશે કે અંદાજો આવે કે હા ભાઈ કે તમારે જે ખરેખર તમારે ક્રોપ ઉગાડવાનો છે, પાક ઉગાડવાનો છે, એ ખબર પડે તમને, અને એ વ્યવસ્થિત ઉગે. સેમ ઇન્વેસ્ટિંગમાં સેમ સિચ્યુએશન થાય કે ઘણીવાર તમને એવું લાગે કે અચ્છા આ સારું છે, પેલું ખરાબ છે, પણ તમે ખરાબ વસ્તુ છે ને તમે તો પકડીને બેસો. ઘણીવાર આ સિચ્યુએશનમાં શું કરશે કે કોઈ વડાફોન આઈડિયા પકડશે, કોઈ યસ બેંક પકડશે, કે કોઈ સરકારી બેંક પકડીને ઉભું રહી જશે. સરકારી બેંકનું તો એક્ઝામ્પલ હું આપી દઈ, બરાબર, કે અહીંયા ઓકે અમારી પાસે જ છે કે ભાઈ સરકારી બેંકમાં તમે જુઓ PB રેશિયો જુઓ, પ્રાઇસ ટુ બુક વેલ્યુ, તો એમાં શું થયું, PB કન્ટિન્યુઅસ ઘટે છે. હવે છેલ્લે તો માર્કેટ ઉપર આવ્યું તો પરાણે વધે છે, કન્ટિન્યુઅસ ઘટે. તો રીઝન શું એની પાછળ કે કોઈ પણ આવીને, બરાબર, કે આ બધી બેંકોને કોઈ પણ આવીને થપ્પડ મારીને ચાલુ જાય, કદાચ ગવર્મેન્ટ આવી જાય, કારણ નીરવ મોદી આવી જાય, બરાબર, ચોકસી આવી જાય, વિજય માલ્યા આવી જાય. આ વસ્તુ ગવર્મેન્ટ માટે જ કામ કરે, પોલિટિશિયન માટે, વોટ બેંક માટે, સરકારી વસ્તુનો ત્યાં મેઇન ઉપયોગ થાય. તો સીધી વસ્તુ છે કે કોઈ પણ આવીને તમાચો મારી જાય છે, તો આનાથી અવોઇડ, મતલબ આ તમારે કાઢી નાખવાનું કે નહીં અહીંયા મારે નથી જવાનું. ક્યાં જવાનું છે એ તમને ખબર પડશે ને, બરાબર.
એના માટે શું કરવું જોઈએ કે તમારે ક્યાં નથી જવું ને એ ખબર હોવી જોઈએ. તો ઓટોમેટિક તમારી જે પોઝિટિવ વસ્તુ થવા મળશે. મેઇન તમારું આ સેશન ચાલુ કરવાનું કામ જ એ છે કે તમને શું નથી કરવાનું ને, કઈ વસ્તુ ઇગ્નોર મારવાની, કઈ વસ્તુ જોવાની છે, એ તમારે એના માટે જ આપણે વિડીયો બનાવ્યો છે. અને બીજી વસ્તુ કે કોઈ પણ તમને ટર્મ્સ ખબર ના પડે તો કોમેન્ટ સેક્શનમાં ફટાફટ કહેજો. તો અમે શું કરીએ કે હા આ ટર્મ્સ ખબર ના પડી તો અમે નોટ કરી એના ઉપર અમે વિડીયો લાવવાનો ટ્રાય કરશું. જો નાની નાની વસ્તુ છે તો શોર્ટ્સ પણ લાવશું. બરાબર. તો આ એક અમારું કામ છે કે તમને એક વ્યવસ્થિત પાથ બતાવીએ. હા, આ બધી સિરીઝ ખરેખર બોરિંગ છે, વ્યૂ પણ બહુ ઓછા આવશે, પણ અમે ટ્રાય કરીએ કે આનું જરૂર પણ એટલી જ છે. ખરેખર જો તમે ઇન્વેસ્ટમેન્ટમાં આવવા માંગતા હોય, અને કેમ કે આ ઇન્વેસ્ટમેન્ટ કામ છે એ બોરિંગ કામ છે, તમારે નોલેજ તો જોઈએ, બરાબર, સાયન્સ પણ જોઈએ કે ભાઈ હા તમે ઇન્વેસ્ટિંગ એક સાયન્સ અને આર્ટ્સ બંને છે. કે સાયન્સ મતલબ કે ઓકે તમે ડેટા એનાલિસિસ કરી નાખો કે બરાબર કોઈ પણ વસ્તુ ક્યાં ટ્રેન્ડ આવે છે, શું છે, પછી એમાં શું થાય કે તમારે અમુક વસ્તુ વિચારવી પડે. અચ્છા, કે આ વસ્તુ બેલેન્સ શીટમાં બતાવી છે કે શું કામ બતાવી છે, શું કામ નથી બતાવી? આ વસ્તુ બતાવી શકતા હતા પણ શું કામ એને નથી બતાવી? તમે ઘણી બધી વસ્તુ છે ઇન ધ સેન્સ આમાં ઓડિટર રિપોર્ટ વાંચો તો ખબર પડશે કે ઓડિટર બતાવે છે, સંકેત તો આપે છે, પણ ઓકે એવો ઓડિટર રિપોર્ટ ને બધી નાની નાની વસ્તુ પણ વાંચે. તો એ બધી વસ્તુ આ સેશનમાં અમે કવર કરશું. ઓકે, તો હવે એક તમને જસ્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં કે બેલેન્સ શીટ, બરાબર, ઇન્કમ સ્ટેટમેન્ટ, કેશ ફ્લોમાં આમાં ફરક શું છે. ઓકે, તો જસ્ટ આપણે આઈટીસી કંપનીથી શરૂ કરીએ. એક્ઝેક્ટલી તો તમારી કે આ તો કઈ વાંધો નથી, પણ અહીંથી સ્ટાર્ટ કરીએ. જો કે નેટ સેલ્સ, સૌથી પહેલા ક્વાર્ટરલી રિઝલ્ટ, મતલબ આ રિઝલ્ટ હોય ને ક્વાર્ટરલી રિઝલ્ટ, એને મોડિફિકેશન કરવા કે બનાવી ચડાવીને લોકો સામે મૂકવા બહુ ઈઝી હોય છે, બરાબર. જેમ કે આ અક્રુવલ બેઝિસ ઉપર હોય કે કોઈ પણ વસ્તુ છે, માની લો કે તમે સેલ્સ બુક કરી નાખો કે ઓકે મારી પાસે પેન છે, બરાબર, તો આને હું માનો કે ફોર એક્ઝામ્પલ હું 100 રૂપિયા છે આની પ્રાઇસ, 150 વેચું છું, સેલ્સ બુક થઈ ગઈ, ફટાફટ હું નેટ સેલ્સમાં એડ કરી દઈશ કે હા ભાઈ જો નેટ સેલ્સ આટલી છે આપણી પાસે, બરાબર. સેમ વસ્તુ એક્સપેન્સ, કેટલો ખર્ચો થયો, બરાબર, મને 100 પડે છે, બરાબર, મેં 150 વેચી, તો ઉપર આવશે 150, ઓકે, અને નીચે આવશે, બરાબર, તો અને નીચે કેટલા આવશે? 100 આવશે, 100, બરાબર. અને જે પ્રોફિટ, ઓપરેટિંગ પ્રોફિટ તો કેટલો વધ્યો? 50 રૂપિયા ઓપરેટિંગ પ્રોફિટ આવ્યો છે, જે મેં લખી નાખ્યું. પછી બીજી વસ્તુ કે ઓધર ઇન્કમ. ઘણી વાર શું થાય કે ભાઈ પેન તો બનાવતો હોય, પણ સાથે સાથે આમાં પ્લાસ્ટિક યુઝ થતું હોય કે બીજું કંઈ નાનો મોટો બિઝનેસ કરતો હોય, કે પછી અમુક આનું શું કે રો મટીરિયલ વધતું હોય એવું કોઈને આપી દેતો હોય, તો એક ઓધર ઇન્કમ કે કોઈ કંપનીમાં, બરાબર, એના સિવાયની પણ કોઈ ઇન્કમ હોય. ફોર એક્ઝામ્પલ મારી પાસે પૈસા પડ્યા રહે છે બિઝનેસ કર્યા પછી, તો હું બેંકમાં મૂકું છું, એફડી કરાવું છું, અથવા મ્યુચ્યુઅલ ફંડમાં મૂકું છું, તો આ પણ વસ્તુ કાઉન્ટ થાય, એ છે. પછી ઇન્ટરેસ્ટ, તમે ક્યાંયથી લોન લીધી શોર્ટ ટર્મ માટે, લોંગ ટર્મ માટે, તો એ પણ બધું ઇન્ટરેસ્ટમાં આવશે. ડેપ્રિસિએશન, ફોર એક્ઝામ્પલ તમારી પાસે કોઈ પણ પ્લાન્ટ છે, પેન મેન્યુફેક્ચર કરવી છે, પણ પ્લાન્ટ છે, માનો કે મેં 100 રૂપિયાનો પ્લાન્ટ મેં લીધો છે, પણ મને ખબર છે હા આ 10 વર્ષ ચાલશે, તો હું શું કરું કે 10 રૂપિયા આ વર્ષે, 10 રૂપિયા, એવી રીતે 10 વર્ષ સુધી ચાલશે, અને હું એને ડેપ્રિસિએશન કરતો જઈશ કે હા ભાઈ આ પ્લાન્ટની વેલ્યુ ધીમે ધીમે આ રીતે ઓછી થતી જાય છે. તો એ પણ એકાઉન્ટિંગમાં તમે એક એગ્રેસિવ કરી શકો અને ડિફેન્સિવ કરી શકો. તો એ અલગ અલગ કંપની કઈ રીતે એકાઉન્ટિંગ પોલિસી કરે છે તો તેના ઉપર છે કે ડેપ્રિસિએશન કોના ઉપર આધાર રાખે છે. બીજી વસ્તુ છે પ્રોફિટ બિફોર ટેક્સ, કે ટેક્સની પહેલા પ્રોફિટ, પછી તમે ટેક્સ ભરો એ કે કેટલો ટેક્સ ભરવાનો છે, અને છેલ્લે પ્રોફિટ આફ્ટર ટેક્સ, કે છેલ્લે ટેક્સ વધે તે. સેમ વસ્તુ યરલીમાં પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ આખું યરલી હોય છે, આખા વર્ષનું, કે આખા વર્ષમાં એક્ઝેક્ટલી બધા નંબર ભેગા થઈને આખું એનું ચિત્ર શું આવ્યું, બરાબર. વસ્તુ સેમ છે એટલે હું ઇગ્નોર મારું છું. હવે બીજી વસ્તુ કે બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટ ઓલવેઝ બેલેન્સ. તો હું શેર કેપિટલ ને રિઝર્વ શું છે એ નેક્સ્ટ સેશન, શેર કેપિટલ રિઝર્વ છે, આ છે બોરોવિંગ છે, તો થોડું ઘણું એના ઉપર છે, તો હું થોડી વાત નથી કરતો, પણ એક્ઝેક્ટલી શું થાય કે તમે
બિઝનેસ શરૂ કરો છો, માની લો કે મેં મારા ખીચામાંથી 100 રૂપિયા નાખ્યા છે મારા બિઝનેસમાં, બરાબર. હવે હું એઝ અ પ્રમોટર કે હું માલિક અને કંપની બે અલગ અલગ વસ્તુ છે. ખરેખર બિઝનેસમાં આ વસ્તુ હોય છે કે ભાઈ હા, બિઝનેસ છે, માલિક છે, માલિકે 100 રૂપિયા કંપનીમાં નાખ્યા છે, તો માલિકની શું લાયબિલિટી થઈ કે ભાઈ હા, આ લાયબિલિટી છે કે ભાઈ 100 રૂપિયા નાખ્યા. સેમ વસ્તુ આ શેર કેપિટલ, બરાબર, શેર કેપિટલ અને રિઝર્વ, એમાં શું થશે કે ભાઈ હા, અમે 100 રૂપિયા નાખ્યા, તો હવે શું કંપની પાસે અસેટ થઈ ગયા કે હા, કંપની પાસે 100 રૂપિયા આવી ગયા, મેં 100 રૂપિયા નાખ્યા છે, તો બે મેચ થાય, બરાબર. તો બેલેન્સ શીટ ઓલવેઝ બેલેન્સ, એ બેલેન્સ કરશે બંને વચ્ચે. તો હવે એક્ઝેક્ટલી અંદરની બધી ટર્મ્સ છે એ હું પછી કહીશ, કેમ કે બેલેન્સ શીટમાં સેશન બહુ લાંબા થશે. આઈ થિંક ખાસા 7-8 સેશન તો આરામથી થશે નાની નાની વસ્તુ પર. એટલા માટે પછી કેશ ફ્લો સ્ટેટમેન્ટ, આ ઓરિજિનલ સ્ટેટમેન્ટ, આમાં તમે ચેડા ના કરી શકો. ખરેખર તમારી પાસે કેટલા કેશ આવે છે તો તેના ઉપર છે કે એક્ઝેક્ટલી કેશ ખરેખર ખીચામાં આવે છે. 100 રૂપિયાની વસ્તુ તમે 150 વેચો છો, તો તમારું કેશ ખીચામાં ખરેખર આવે છે કે બસ લોકો એકદમ ફેકમ ફેક કરે છે? બહુ બધા બેલેન્સ, બહુ બધા એક્ઝામ્પલ છે કે કંપની બરબાદ થાય તેના બહુ, ફોર એક્ઝામ્પલ ફોક્સ એન્ડ કિંગ, બરાબર, જે નીકળી ગઈ, યસ બેંક પાસેથી લોન લીધી, બાકી મેં તમને આગળ કીધું બધા જ યસ બેંકને તમાચો મારીને જાય. તો સેમ વસ્તુ કે બેલેન્સ શીટમાં તમે જોવો ને, બેલેન્સ શીટ તો નહીં, પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જોવો ને, બરાબર, 2019 સુધી શું થશે કે પ્રોફિટ જ બતાવતી હતી. તો પ્રોબ્લેમ ક્યાં હતો? અચાનક શું કામ આવડો મોટો લોસ લેવો પડ્યો? બરબાદ શું કામ થાય કંપની? તો તમે એને કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં જોશો ને કે ઓપરેટિંગ કેશ ફ્લો ને કેટલો આવતો હતો બિઝનેસથી, બરાબર, ઓપરેટિંગ એક્ટિવિટી બિઝનેસથી કયો કેશ ફ્લો આવતો જ નહોતો, માઇનસ જ હતું. તમે બેલેન્સ પછી શું કરતા હતા કે ક્યાંકથી તમે બેંકમાંથી લોન લીધા હોય કે ક્યાંક પછી તમે કોઈને કેપેક્સ બતાવો કે જો મેં એ કેપેક્સ કર્યું છે, અમારો પ્લાન્ટ મેં અમે વેચી નાખ્યો, પૈસા એવા છે, આ છે, તે છે, એ રીતે તમે લાસ્ટમાં પોઝિટિવ કેશ ફ્લો તમે બતાવતા. પણ ખરેખર બિઝનેસથી તો આવતા જ નહોતા પૈસા. તો આ એક વસ્તુ ધ્યાન રાખવાની કે તમે બેલેન્સ શીટમાં તમે કે પ્રોફિટ એન્ડ લોસમાં તમે ચેડા કરી શકો, પણ તમે આમાં તમારથી ચેડા ના થાય. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે હા, ખરેખર કેશ ફ્લો તો મેઇન જોવાનો. ઓકે.